बीज बोया बबूल का तो आम कहां से खाए। लगभग થોડાક વર્ષ પહેલા કાલાવાડ રોડ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે એક ભાઈ 2-3 દિવસથી મંદિરમાં દેખાતા હતા. અજાણ્યા લાગ્યા એટલે મેં પ્રશ્ન કર્યો, ક્યાંથી આવવાનું થયું? થોડાક ઢીલા પડી ગયા, ઓફિસમાં લઈ ગયા, ખૂબ રડ્યા. એ ભાઈએ મને વાત કરી કે સ્વામી, ડાયમંડનો વેપારી છું, બોમ્બેમાં બિઝનેસ કરું છું. પછી પોતાની દાસ્તાન જણાવતા કીધું કે સ્વામી, મારી એકની એક દીકરીને મેં રાજકુંવરીની જેમ સાચવી, અતિ ભવ્ય સ્કૂલ, આધુનિક કોલેજમાં એડમિશન અપાવ્યું, ઇમ્પોર્ટેડ મોબાઈલ ને લેપટોપ અપાવ્યા, 2 વ્હીલ કે 4 વ્હીલ ગાડીઓ અપાવી, પર્સનલ રૂમ અને અનલિમિટેડ ઇન્ટરનેટ અપાવવામાં કાંઈ પાછી પાની કરી નથી. મિત્રો સાથે ફરવા જાય ત્યારે આલિશાન હોટલના પૈસા આપ્યા છે, ખાવા પીવા નાચવા કૂદવામાં ક્યારેય મનાઈ કરી નથી. દુનિયાના 21 દેશોમાં મારી એકની એક દીકરીને મેં ફેરવી છે. કાળજાના કટકાની જેમ હથેળીમાં સાચવતો હતો, છતાં મારી એકની એક દીકરીએ જ મારા કાળજાના કટકા કરી નાખ્યા. લોકોએ મને કીધું કે બોમ્બેમાં સંસ્કાર નથી, ગુજરાતમાં રાજકોટમાં ભણવા મોકલો. મારી 11મા ધોરણમાં ભણતી છોકરીએ રાજકોટના એના કરતા ઉંમરમાં 15 વર્ષ મોટા શિક્ષક સાથે ભાગીને લગ્ન કરી લીધા. કોલેજ છોડીને ભાગીને આવતી રહી અને 3 થી 5 કલાક રાત્રે બોમ્બેના પતિ પત્ની એની દીકરીને સામે બેસાડી ગેહલોત સાહેબે વ્યવસ્થા કરી આપી. અમે બંને 5 કલાક રડ્યા. દીકરીની આંખમાંથી એક આંસુનું ટીપું પણ પડતું નથી. અમારે શું આપવાનું રહી ગયું સ્વામી? મેં કીધું, તમે સગવડોનું સામ્રાજ્ય આપ્યું પણ સંસ્કારોને સાવધાનીનું શિક્ષણ ના આપ્યું. બધું જ આપ્યું. જન્મદાતા તો તમે ભગવાનની કૃપાથી બની જાઓ છો, પણ સંસ્કાર પ્રદાતા બનવા માટે તમારે પતિ પત્ની બંને પ્રયત્ન કરવો પડે છે. છોડને કેવળ ખેડ અને ખાતર પાણીને છાંયડો આપવાથી વિકાસ નથી થતો, એને સમયે સમયે તડકો પણ આપવો પડે છે. અને જે છોડ તડકો ન ખમી શકે એ ક્યારેય ભવિષ્યમાં કોઈને છાંયડો પણ આપી શકતા નથી. જે તડકો ખમે ને એ જ બીજાને છાંયડો આપી શકે.